ઇથાઇલ એસિટો એસિટેટના ઇનોલિક સ્વરૂપમાં સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા કેટલી છે? સૌથી પહેલાં તો ઇથાઇલ એસિટો એસિટેટનું સ્ટ્રક્ચર આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ઇથાઇલ એસિટો એસિટેટ એ કોઈ IUPAC નામ નથી, પણ એ કોમન નેમ છે. તો કોમન નેમ ઇથાઇલ એસિટો એસિડ છે, તો એનું IUPAC નામ શું છે? તો એનું IUPAC નામ છે ઇથાઇલ 3-ઓક્સો બ્યુટેનોએટ. ચાલો હવે આપણે આનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. તો ઇથાઇલ એટલે કે CH3CH2, પછી 3 ઉપર ઓક્સો છે, આ ઇથાઇલ છે, અને C ડબલ બોન્ડ O, આ આપણું OH એટલે કે એસ્ટર ગ્રુપ થયું, OCO. ત્યાર પછી આપણે એડ કરવાનું છે એની અંદર બ્યુટેનોએટ. તો આ બ્યુટેનોએટનો પહેલો કાર્બન છે, ત્યાર પછી આ બીજો કાર્બન CH2, ત્રીજો કાર્બન, ત્રીજા ઉપર છે ઓક્સો એટલે C ડબલ બોન્ડ O અને CH3. તો ટોટલ 4 કાર્બન એટલે બ્યુટેનોએટ, અને 3 ઉપર ઓક્સો છે, અને આ બાજુ ઇથાઇલ છે. આ બની ગયું આપણું ઇથાઇલ એસિટો એસિટેટ. હવે એની અંદર આપણે ટોટલ કેટલા સિગ્મા બંધ છે અને કેટલા પાઈ બંધ છે એની ગણતરી કરીએ. તો પાઈ બંધ આપણને જોવા મળે છે કે એક આ ઓક્સો ગ્રુપ છે, કાર્બોનિલ ગ્રુપનો એક, અને આ ઓક્સોનો એક. તો ટોટલ 2 પાઈ બંધ છે. તો પાઈ બંધની સંખ્યા 2 છે. હવે સિગ્મા બંધ, તો અહીંયા કાર્બનની સાથે 3 હાઇડ્રોજન છે એટલે 3 સિગ્મા, પછી આ 4, 4 ને 2 હાઇડ્રોજન, 6, 6 ને 1 7, 8, 9, 10, 10 ને 2 હાઇડ્રોજન, 12 ને 1 13, 14, 15, 15 ને 3 હાઇડ્રોજન એટલે કે 18. તો સિગ્મા બંધની સંખ્યા થાય છે 18. હવે આપણે એમ કીધું છે કે ઇનોલિક સ્વરૂપમાં આપણે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જોવાની છે. તો મિત્રો કીટો સ્વરૂપ લઈએ કે ઇનોલ સ્વરૂપ લઈએ, તો એમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ફરી જતી નથી, એટલે આપણે આ બંધારણને ઇનોલ સ્વરૂપમાં ફેરવવું પડશે નહીં.